નરેન્દ્ર મોદી વિચાર મંચ અને ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે બીડીરાવ બ્રહ્મભટ્ટ હોલ, મેમનગર, અમદાવાદ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ અને હેલ્થ અવેરનેસ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં વિવિધ હોસ્પિટલોના નિષ્ણાત ડૉક્ટરોની નિઃશુલ્ક સેવાના સહયોગથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેરિંગો સિમ્સ હોસ્પિટલ, તેજ આઈ સેન્ટર, એપેક્સ લેબ, અનંત ઓર્થોપેડિક હોસ્પિટલ, આસુ ડેન્ટલ કેર હોસ્પિટલ તથા પાર્શ્વ ફિઝિયોથેરાપી ક્લિનિક હોસ્પિટલ વગેરેના નિષ્ણાત તબીબો અને સ્ટાફ દ્વારા આ ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પમાં સુંદર અને પ્રશંસનીય સેવા પૂરી પાડવામાં આવી હતી, જેનો લાભ 125 કરતાં પણ વધુ પોલીસ મિત્રોએ લીધો હતો. આ મેડિકલ કેમ્પમાં ઝોન 1ના આસિસ્ટન્ટ કમિશનર શ્રી જેડી બ્રહ્મભટ્ટ સાહેબ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચેતનભાઈ જોશી સાહેબ દ્વારા સમગ્ર મેડિકલ કેમ્પ અને હેલ્થ અવેરનેસ સેમિનારનું મોનિટરિંગ અને માર્ગદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ પ્રસંગને અનુરૂપ પ્રવચન પણ આપવામાં આવ્યું હતું. આ સુંદર પ્રસંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કેડી પટેલ સાહેબ તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી પંકજભાઈ પિતળિયા, ગુજરાત પ્રદેશ સચિવ શ્રી વિપુલભાઈ પટેલ, અમદાવાદ જિલ્લાના માર્ગદર્શક મંત્રી શ્રી ગિરીશભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી શ્રી યોગેશભાઈ દોશી તથા અમદાવાદ સંગઠન મંત્રી શ્રી ફોરમભાઈ ત્રિવેદી વગેરે મહાનુભાવોએ હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કરી એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને હંમેશા સેવા આપનાર અહીં હાજર પોલીસ કર્મીઓને સન્માનપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા.